મારા બહુ જૂના મિત્ર છીએ અમે. ખીમજીભાઈને વાળનો શોખ હતો એવો કોઈને નહોતો. હકીકત મેં જોયેલા છે એવા જે વાળ હતા ને અહીંયા, એના વાળ ઉપર ખરેખર કોકની નજર લાગી ગઈ સાહેબ. આ હકીકત કહું. ખીમજીભાઈને જે વાળનો શોખ હતો એ વાળમાં મેં જોયેલા ખીમજીભાઈ એના જૂના જે ઓલી કેસેટ, લગભગ હું ધારું ત્યાં સુધી 84-85 એની ઓડિયો કેસેટ મળતી. 84-85 આઈ એમ ભણતા. અને ત્યારે એ ઓલા એના અહીંયા સુધીના વાળ, અહીંયા આડું ઓલું મફલર આમ બાંધેલું હોય, મેલ ખાયું. અને ખીમજીભાઈ પછી મારા વિસ્તારમાં હું પ્રોગ્રામ અમે હારે કરતા, અને હું સાઈન બોલતા નહીં કાયમી માટે, પણ હું સાઈન એને દિવાળીબેનના અવાજમાં ગૌરાવું અને હું એને હારે ગાઉં. ત્યારે હું સાહિત્ય કાંઈ નહીં, ખાલી ગાતો અમસ્તો, પાપ તારું પ્રકાશ જાડેજા. એટલે હું ને ખીમજીભાઈ બે હારે પાપ પ્રકારતા. એ પ્રકારતા પાપ અમારા ધોવાઈ ગયા. એટલે આ ઠાકરના ખોળામાં અમને હારે હજીભાઈ બેસવાનો અવસર મળે છે. એટલે ખીમજી દાદાને હારે ખૂબ જૂનો પરિચય, ખૂબ હારે પ્રોગ્રામ કર્યા. ગામમાં કોઈ બજરંગદાસ બાપાની મઢીઓ બાકી નહીં હોય ભાવનગરમાં કે ત્યાં અમે ખીમજીભાઈ ભેગા પ્રોગ્રામ ન કર્યા હોય. એટલે એકવાર ખીમજી બાપાને તાળીના ગડારથી વધાવો. આપણું જૂનું ઘરેણું છે, પણ હજી ભાભો પણ એકચ્યુઅલી તાળીઓથી બધા હકીકત. આ ને પ્રાણ બાપા આ બધાને જોઈને તોય આપણે આમ રાજી થાય. પ્રાણ બાપા એમ હો, એટલે હોનું બોનું પહેરીને જમાવટ થતી. મૂળ વાત ઉપર આવું સાહેબ. વાહ વાહ. સમાજના જ આપણા બધા બહેનો છે, એ બધાને આપણે સાંભળવાના છે. પણ ખીમજી બાપાએ ઘણા સમય પછી આજ મળ્યો છું. વચ્ચે કંઈક તકલીફ પડી ગઈ હતી. શું છે, એક આખી સાઈડ બેન્ડ થઈ ગઈ હતી. પણ ઠાકરની કૃપા જુઓ સાહેબ. પેરેલિસિસ વાળો માણસ સાજો થાય, પણ સંપૂર્ણ કોઈ દી કોઈ સાજા થતા હોય એવો દાખલો નથી. પણ આ ઠાકરનો આને ભરોસો એવો છે ને, આ માણસ વાળ હોય તો વાંકો થાય ને. આનો વાળ હોય તો વાંકો થાય છે. આપણા આઈના દિલીપસિંહજી ચુડાસમા બાવળીયાળીના આર્મીમાં છે અત્યારે. એ લાઈવ પ્રોગ્રામ જોવે છે અને એણે એ લાઈવ પ્રોગ્રામ સાંભળતા અહીંયા 5000 મોકલ્યા છે. એને તાળીના ગળાથી આપણે એમને વધાવો અને એમને વિનંતી કરી, ઠાકર મારા બાપ તમારી ભેરે રહે અને કાયમ આ રાષ્ટ્રનું ગૌરવ વધારો. અને રાષ્ટ્રની સેવા માટે આપ બેઠા છો, તમે અહીંયા બેઠા છો એટલે અમે અહીંયા મોજથી બેઠા છીએ. આપણા આર્મીના તમામ યુવાનોને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો સાહેબ. ધન્યવાદ સાહેબ. હા, ભગવાન કૃષ્ણ કાયમ તમારા રખોપા કરે. અને અહીંયા એવા બધા જે મેં કીધું ને કે આ બધા એક પણ કોઈ કલાકારથી, જો પોપટભાઈ કાંઈ આપણા કલાકાર ન કહેવાય, માયાભાઈ કાંઈ કલાકાર અહીંથી ન આવે, ખીમજીભાઈ બિલકુલ નહીં, ભોજોભાઈ ક્યાં ગયો, ભોજાભાઈને હા એને તાળીના ગળાથી વધાવો. એ નાના એવા હતા ત્યારથી ભોજાભાઈ ગાય. અને બીજું કોણ છે, દાનોભાઈ ક્યાં આવી ગયો, દાનાભાઈને તાળીના ગળાથી વધાવો. ભાઈ હા ભાઈ કરમણભાઈ, એમને પણ તાળીના ગળાથી વધાવો. તો હજી આમાં જેન્ટ્સમાં કેટલા બાકી છે? હે, રણછોડભાઈ, ભાઈ વિજયભાઈ, ભાઈ અજય આલગોતર, એને તાળીના ગળાથી વધાવો. ભાઈ કોઈના નામ આવી ગયા ને બધા, મને તાળીઓથી વધાવો, નગર હું રહી જાય હાવ. એટલે અહીંયા ટૂંકમાં અમે અહીંયા આનંદ કરાવવા જ આવીએ છીએ સાહેબ. અને જે માણસ આનંદથી ન રહીએ કે ને, પોતે જ આનંદ ન કરીએ કે ને, એ ઘીરે હક ન લઈએ કે. મારા અમુક તો કતરાવા જ આવ્યા ઉપરથી. બેઠા હોય તો બેઠા કે ક્યાંનું છે એલા, પણ હું કામ કતરા છો, મોજ કરીને.
ટૂંકી વાત, છેલ્લી વાત મૂકું કે કોઈ પણ જીવ જન્મે છે ત્યારે ઈર્ષા સાથે આવતી હોય છે, ક્રોધ સાથે આવતો હોય છે. કઈ રીતે? તેનો દાખલો, એક 18 વરણ કોઈ પણ જીવ, હાલો વરણને ક્યાં કરો, કોઈ પણ કીડીથી માંડી અને હાથી સુધી કોઈ પણ જીવ જન્મે છે એ ક્રોધ અને ઈર્ષા લઈને જન્મે છે. હાલો આ ખૂટિયામને કાંઈ વેસવું છે? નથી બાંધતા. આ પાડા નથી બાંધતા. કીડીઓ નથી બાંધતી, હાથી નથી બાંધતા ભાઈ. પણ ઈશ્વરે માણસનું સર્જન કર્યું છે, એ પશુ ને પ્રાણી નથી. જન્મથી તો આપણે શરૂઆત ઈર્ષાની ક્યાંથી કરી છે? ઘોડિયાથી શરૂ કર્યું છે. એક બાળકનો જન્મ થાય પછી 2-3 વર્ષનું બાળક થાય, માં બીજા બાળકને જન્મ દે એટલે ઓલાને છે જ 2 વર્ષનું બાળક છે એને થોડુંક આઘું રાખે, ઓલાને વધારે ધ્યાન દે, અને નાના ભાઈને ઘોડિયામાં નાખવા કે બેનને ઘોડિયામાં નાખવા જાય તો ઓલો પેલો ઢગો શું કામ પેલા ગળી જાય? હું ઈ શકવાનો. આ કોણે શીખવાડ્યું ભાઈ? ઈ દૂધ હું જ પીવાનું, એ મારી તાહળી છે, નહીં ઈ જબલું હું જ પહેરવાનું. આ કોણે શીખવાડ્યું? આ ન્યાલી તો શરૂઆત થાય છે. હંપ તો ઠાકરની કૃપા, ઠાકરની નજીક થતા જાય ને પછી અંદરથી હંપ ઊભો થતો હોય છે સાહેબ. અને જેની ઉપર ઠાકરની કૃપા હોય ને એ એમ કહેવાય કે 3 પેઢી ભેગા રહેતા હોય છે. જ્યાં ભેગા હશો ત્યાં કૃષ્ણ હશે, જ્યાં એકતા હશે ત્યાં ઈશ્વર હશે. 5 પાંડવ ભેગા હતા. કૃષ્ણ એ દુર્યોધન એનો વેવાય છે, એ સગાત છે, પણ દુર્યોધન પક્ષમાં નથી, પાંડવ પક્ષમાં કૃષ્ણ શું કામ છે? એની અમારે છેલ્લી એક વાત, કારણ કે કૃષ્ણ જન્મ થયો છે, ભગવાન નારાયણ પ્રગટ્યો છે, તો એ નારાયણ આપણી ભેગો કેમ રહે? આપણા કેવા વિચાર હોવા જોવે? એનો ટૂંકો દાખલો દઈ દઉં કે પાંડવ જેવા વિચાર હશે તો કૃષ્ણ આપણી સાથે રહેશે. કારણ એ 5 માં કુંતાનું કીધું કરતા હતા, અને ઓલા 100 ભાઈઓ હતા પણ માએ આંખે પાટા રાખ્યા હતા. એક પણ ને જોતી નહોતી ને. એક પણ દીકરો દુર્યોધન કોઈ દી માને પૂછવા નથી ગયો કે મારે આ પગલું ભરવું છે. અરે એ છોડો, દાદા ભીષ્મ જેવા એ ટોક્યો છે તો એમ કીધું કે તને ગડપણ આવ્યું છે. જે યુવાન, જે વડીલ પોતાના પરિવારના વડીલને જ્યારે ગણતો નથી એ કોઈ દિવસ અર્જુન ન થઈ શકે, એ દુર્યોધન જ થઈ શકે. માટે પરિવારને જ ભેગું જે રાખતા શીખે, પરિવાર ભેગો જે જીવતા શીખે, પારિવારિક જે જીવતા શીખે, અને ઘરમાં રોજ સવારે ઠાકરની માળા કરતા શીખે, એની ભેગો કાયમ ઠાકર રહેતો હોય. આ જન્માષ્ટમીના દિવસે આપ બધાયને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય, અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ, ઠાકરને, બાવળિયાળીના ઠાકરને પ્રાર્થના કરીએ, નગા લાખાના ઠાકરને પ્રાર્થના કરીએ કે હે મારા બાપ, અડધો રોટલો હશે તો અડધો ખાઈને હોઈ જાઉં, પણ એક તારી પાસે માગીએ કે એક તારું ભજન ન અમારથી છૂટે. અને ત્રીજી વાત, અમને હપ આપજે, અમને પ્રેમ આપજે, અમને લાગણી આપજે. અને આવો પ્રેમ અને લાગણી, અને અમે જ્યારે તને હાથ કરીએ, ભીડ પડે ત્યારે ભગવાન તું અમારી ભેરો રહેજે, એટલી ભગવાનને પ્રાર્થના કરીને આપ બધાને જન્માષ્ટમીની ખૂબ 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 વધાય. મેં કીધું એમ કે